નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના શોર્ટ રિવિઝન ક્લાસમાં આપણે 15 અતિ મહત્વના પ્રશ્નો એકદમ ટૂંકમાં શીખીશું. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. તમે એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડો અને મશીન તમને 5000 આપે તો નૈતિક રીતે શું કરવું જોઈએ? સાચો જવાબ ડી. બેંકમાં ફરિયાદ કરવી. યાદ રાખજો દોસ્તો, પ્રામાણિકતા અને નૈતિકતા એ આપણી સૌથી મોટી સંપત્તિ છે. જો ભૂલથી પણ વધારાના પૈસા આવી જાય તો તેને વાપરવા કે મિત્રોમાં વહેંચવાને બદલે તરત જ બેંકમાં ફરિયાદ કરવી એ જ એક સાચા નાગરિકની ફરજ છે. સાચો ઓપ્શન ડી થશે. પ્રશ્ન 2. મશીન લર્નિંગ એટલે કે એમએલ કેવી રીતે તેની કામગીરીમાં સુધારો કરે છે? સાચો જવાબ ડી. ડેટામાંથી શીખીને. જેમ આપણે અનુભવોમાંથી શીખીએ છીએ તેમ કમ્પ્યુટર તેની પાસે રહેલા ડેટા એટલે કે ડેટાનો અભ્યાસ કરીને જાતે જ બધું શીખે છે અને સુધારો કરે છે. આ પ્રક્રિયાને જ મશીન લર્નિંગ કહેવાય. સાચો ઓપ્શન ડી છે. પ્રશ્ન 3. જ્યારે તમે તમારા શિક્ષક, પ્રશિક્ષક કે સુપરવાઇઝરને મળો ત્યારે કયા અભિવાદનનો ઉપયોગ કરવો જોઈએ? સાચો જવાબ બી. ગુડ મોર્નિંગ. શિક્ષક કે વડીલો સાથે વાત કરતી વખતે હંમેશા નમ્રતા અને ફોર્મલ ભાષા વાપરવી જોઈએ. હાય કે હેલો એ મિત્રો માટે છે, જ્યારે શિક્ષકો કે પ્રશિક્ષક માટે સવારે મળો ત્યારે ગુડ મોર્નિંગ કહેવું જ યોગ્ય છે. સાચો જવાબ બી થશે. પ્રશ્ન 4. યોગ્ય ક્રિયાપદ પસંદ કરો. ધ ટ્રેન ડેશ થ્રુ ધ ટનલ. સાચો જવાબ બી. ઇઝ પાસિંગ. ટ્રેન હાલ ટનલમાંથી પસાર થઈ રહી છે એટલે કે આ ચાલુ વર્તમાનકાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું વાક્ય છે. કરતા ધ ટ્રેન એકવચન હોવાથી તેની સાથે ઇઝ પાસિંગ ક્રિયાપદ આવશે. સાચો ઓપ્શન બી છે. પ્રશ્ન 5. રિઝ્યુમેના મુખ્ય મથાળાને રેખાંકિત કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? સાચો જવાબ સી. Ctrl+U. કમ્પ્યુટરમાં લખેલા શબ્દોની નીચે લાઇન એટલે કે અંડરલાઇન કરવા માટે યુ ફોર અંડરલાઇનના લોજિકથી શોર્ટકટ કી Ctrl+U વપરાય છે. Ctrl+B બોલ્ડ માટે અને Ctrl+I ઇટાલિક માટે છે. સાચો જવાબ સી થશે. પ્રશ્ન 6. નીચેનામાંથી કયો સાયબર ક્રાઇમનું ઉદાહરણ છે? સાચો જવાબ બી. ઓનલાઇન જુગાર. ઇન્ટરનેટ કે ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને સાયબર ક્રાઇમ કહેવાય. તેથી ઓનલાઇન જુગાર એ કાયદેસર ગુનો છે એટલે સાચો જવાબ બી છે. પ્રશ્ન 7. કયા એઆઈ પ્લેટફોર્મે કેશિયર્સની જગ્યા લીધી છે? સાચો જવાબ ડી. એમેઝોન ગો. એમેઝોન ગો એ એવું સ્માર્ટ સ્ટોર પ્લેટફોર્મ છે જ્યાં કોઈ કેશિયર હોતું નથી. એઆઈ અને કેમેરા સિસ્ટમ આપોઆપ તમે ખરીદેલો સામાન સ્કેન કરીને તમારા એકાઉન્ટમાંથી પૈસા કાપી લે છે. સાચો ઓપ્શન ડી છે. પ્રશ્ન 8. નૈતિક એઆઈ એટલે કે એથિકલ એઆઈનો મુખ્ય હેતુ શું છે? સાચો જવાબ બી. વાજબી ઉપયોગ. નૈતિક એઆઈનો અર્થ એ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં પણ સમાજના હિત અને વાજબી ઉપયોગ માટે થાય. આ પાયાનો નિયમ છે. સાચો ઓપ્શન બી થશે. પ્રશ્ન 9. એઆઈમાં ભરતી પૂર્વગ્રહ એટલે કે રિક્રુટમેન્ટ બાયસનું મુખ્ય કારણ શું હોઈ શકે? સાચો જવાબ ડી. વકરાયેલો જૂનો ડેટા. જો એઆઈને ટ્રેન કરવા માટે માત્ર જૂનો કે પક્ષપાતી ડેટા આપવામાં આવે તો તે નવી ભરતી વખતે પણ ભૂલો અથવા ભેદભાવ કરશે. એટલે વપરાયેલો જૂનો ડેટા એ આ પૂર્વગ્રહનું મુખ્ય કારણ બને છે. સાચો જવાબ ડી છે. પ્રશ્ન 10. અવાજ, શારીરિક અગવડતા અને ગરમી કે ઠંડી કયા અવરોધ હેઠળ આવે છે? સાચો જવાબ ડી. પર્યાવરણ અવરોધ. આજુબાજુ થતો ઘોંઘાટ, અસહ્ય ગરમી, ઠંડી કે શારીરિક તકલીફો એ આપણી આસપાસના વાતાવરણ સાથે જોડાયેલી છે. આથી સંચાર પ્રક્રિયામાં તેને એન્વાયરમેન્ટલ બેરિયર એટલે કે પર્યાવરણ અવરોધ કહેવાય છે. ઓપ્શન ડી સાચો છે. પ્રશ્ન 11. MS એક્સેલમાં એક પંક્તિ એટલે કે રો અને સ્તંભ એટલે કે કોલમના આંતરછેદને શું કહેવાય છે? સાચો જવાબ સેલ. એક્સેલ શીટમાં જ્યારે આડી લાઇન એટલે કે રો અને ઊભી લાઇન એટલે કે કોલમ એકબીજાને છેદે છે ત્યારે જે નાનું લંબચોરસ ખાનું બને છે તેને આપણે સેલ કહીએ છીએ. સાચો ઓપ્શન સી છે. પ્રશ્ન 12. આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે કયો દસ્તાવેજ ફરજિયાતપણે જરૂરી નથી? સાચો જવાબ એ. વીજળી બિલ. બીજા દેશમાં જવા માટે પાસપોર્ટ, વિઝા અને આપણી ઓળખના દસ્તાવેજો ફરજિયાત છે, પરંતુ આપણા ઘરનું વીજળી બિલ આંતરરાષ્ટ્રીય મુસાફરી વખતે ક્યાંય જરૂરી હોતું નથી. એટલે સાચો ઓપ્શન એ થશે. પ્રશ્ન 13. એક્સેલ સ્પ્રેડશીટ કયા એક્સટેન્શન સાથે સાચવવામાં આવે છે? સાચો જવાબ સી. .xls. યાદ રાખજો દોસ્તો, વર્ડ ફાઇલ માટે .doc અને PDF માટે .pdf વપરાય છે, પરંતુ એક્સેલ સ્પ્રેડશીટને સેવ કરવા માટે હંમેશા .xls અથવા .xls એક્સટેન્શન વપરાય છે. આપણો સાચો જવાબ ઓપ્શન સી થશે. પ્રશ્ન 14. જ્યારે કોઈ વ્યક્તિ આભાર કહે ત્યારે જવાબમાં શું કહેવું જોઈએ? સાચો જવાબ સી. યુ આર વેલકમ.
જ્યારે કોઈ આપણને થેન્ક યુ કહીને આભાર માને ત્યારે શિષ્ટાચારના નિયમ મુજબ નમ્રતાથી સામે યુ આર વેલકમ કહેવું જોઈએ. આ એક સારી અને પ્રોફેશનલ આદત છે. સાચો જવાબ સી થશે. પ્રશ્ન 15. સમસ્યા હલ કરવાની પ્રક્રિયામાં યોગ્ય ઉકેલ પસંદ કર્યા પછીનું આગળનું પગલું કયું છે? સાચો જવાબ સી. ઉકેલનો અમલ કરવો. ગમે તેટલો સારો ઉકેલ આપણે કાગળ પર નક્કી કરી લઈએ, પણ જ્યાં સુધી આપણે તેનો અમલ નહીં કરીએ ત્યાં સુધી સમસ્યા હલ નહીં થાય. એટલે સાચો ઓપ્શન સી છે. ખૂબ જ સરસ વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકી અને સચોટ ટિપ્સ બરાબર યાદ રાખી લેજો. પરીક્ષા માટે મારા તરફથી ઓલ ધ બેસ્ટ.